નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. સરસ મજાનું ગોદાવરીયા પરિવાર, સોલંકી પરિવાર એક જંગલમાં મંગલ બનાવ્યું. આમાં આજે આપણને કઈ તપા પડે એવું લાગતું નથી. ખરેખર બાબુ એવો સમર્થ સિદ્ધ પુરુષ એક તમારા કુટુંબમાં, તમારા સમાજમાં કેટલા ભાગ્યશાળી કહેવાય. આવા સમર્થ પુરુષનો જ્યારે જન્મ થાય, અરે હું તો એમ કહું કે બાપુ આવા સમર્થ સંતનો જ્યારે બાપુ આ દુનિયામાં જન્મ થયો હોય અને એના ફળામાં આપણને બેહવા મળે. અને બાપુ હું તો તમારા તો બરોબર છે કે સોલંકી પરિવારમાં જન્મા, એ તો બરોબર છે, પણ બાપુ હું ગર્વ અનુભવું છું જે સંતની જે ભૂમિ ઉપર જન્મ થયો એ ભૂમિ ઉપર બાપુ મારો ભાઈડાનો જન્મ થયો છે. હું કેટલો બાપુ પાવર વાળો, મારો કેટલા ભાઈ ગુસેરા. ખમિયાણાની ધરતી ઉપર એક આવા સમર્થ પુરુષનો જન્મ થાય અને એ જ ધરતી ઉપર બાપુ એક ગરાસિયાના દીકરાનો જન્મ થાય કરશનભાઈ. અને મારે તો બાપુ ઘણા વર્ષનો નાતો, પણ બાપુ જો અમને બેને મુલાકાત કરાવી હોય તો દાદાએ કરશનભાઈને કીધું હોય છે કે ઓલો એક મારા ગામનો દરબારનું છોકરું આખી દુનિયા ઓળખે છે, તું નથી ઓળખતો, એને બોલાય ને મારા પ્રોગ્રામમાં બાપુ આકર્ષણ કર્યા સાક્ષી. તમે વિચાર કરજો, આ દાદાના સાનિધ્યની વાત કરું. અને આજ મેં બપોરે દવા લીધી, આજ હું ગોટો વળીને હોઈ ગયો તો, બપોરે તાવ ચડી ગયો તો. મને કરશનભાઈ ફોન કર્યો, મેં ઉપાડ્યો જ નહોતો, મને ખબર જ નથી ફોન ક્યારે આવ્યો. પણ હું જાગ્યો ને મને એમ થયું કે દાદા મારે અહીંયા આવવાનું છે, અને હું નહીં આવું તો દુનિયા મારી કેવી વાતો કરશે. કાં તો કોઈક એમ કહે કે આને પૈસા બીજા દાદા મળ્યા છે એટલે વિયોઈ ગયો છે, કાં કોઈક એમ કહે છે કે અભડાણો હોય છે ધીમા વિયોઈ ગયો છે. આ હું સાંભળી નહીં આપું. મને આજ એક દીનો બાપુ પાવર આપ, પછી ભલે મને 2 દી ઉરાવી રાતની કાંઈ ચિંતા નહીં. આ બાપુ દાદાનો પ્રતાપ.